માતાજી મિત્રો, આવી ગયો છું ગેરેજમાં. તો મિત્રો વાગી ગયા છે સવારના મિત્રો 10 વાગી ગયા છે. તો મિત્રો હમણાં 2-3 દિવસથી તબિયત ખરાબ હતી, એટલા માટે વિલોગ નહોતો બનાવતો, કારણ કે મજા જેવું નહોતું, એટલા માટે વિલોગ નહોતો બનાવતો. તો મિત્રો આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું. તો મિત્રો દાદાનું એક્ટિવાનું કામકાજ થોડું ઘણું થઈ ગયું છે, થોડુંક બાકી રહ્યું છે, કારણ કે વ્હીલ પ્લેટ આઉટ નીકળી હતી, નવી નાખી હતી, એ પણ આઉટ નીકળી, એટલા માટે હવે ઓરિજિનલ લેવા જવાની છે આજે. તો હમણાં જાય છે હું ને કાકા બે. તો મિત્રો બધું ફિટિંગ બિટિંગ થઈ ગયું છે, 9 મીટર નાખી દીધું છે, બધું થઈ ગયું છે. તો ચાલો મિત્રો, પછી આપણે વિલોગ હવે આગળ વધારશું. તો મિત્રો વિલોગ જોતા રહેજો. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં. તો મિત્રો વાગી ગયા છે મિત્રો બપોરના 11:30 જેવું થઈ ગયું છે, 12 વાગવા આવ્યા છે. તો મિત્રો આજે નાની બેનને નિશાળ મૂકવા નથી ગયો, આજે રજા રાખી છે. તો મિત્રો આજે કોઈ તો નથી નિશાળે નાની બેન. તો મિત્રો વિલોગ આગળ વધારું છું. હું ને કાકા બી ગયા હતા મિત્રો એક્ટિવાના શોરૂમે, ગોંડલ રોડ ઉપર મિત્રો એક શોરૂમ છે, તો ત્યાં તપાસ કરવા ગયા હતા. ત્યાં એક્ટિવાની વીકલાટ ત્યાં મળી જાય, તો એટલા માટે એક્ટિવાના શોરૂમે ગયા હતા મિત્રો. તો હવે શોરૂમે તો મિત્રો વ્હીલ પ્લેટનો બેન ન પડ્યો, કેમ કે વ્હીલ પ્લેટ આ જૂના મોડલના એક્ટિવાની વ્હીલ પ્લેટ નહોતી હાજરમાં, એટલા માટે મિત્રો બીજી જગ્યાએ એક જગ્યાએ તપાસ કરી છે. તો મિત્રો અહીંયા રાજકોટમાં જ છે, અને મિત્રો સિટીમાં છે દેવપુરામાં. તો મિત્રો ત્યાં તપાસ કરી છે, અહીંયા વ્હીલ પ્લેટ છે મિત્રો. તો હમણાં જાઉં છું 12-12:30 જેવું થાય, એટલે હમણાં જવાનું છે મારે લેવા. તો કાકા તો મિત્રો આવીને વયા ગયા છે, પટેલ ચોક બાજુ ગયા છે, થોડુંક કામ હતું એટલા માટે. તો મિત્રો એક્ટિવાની વ્હીલ પ્લેટ લેવા જવાની છે, હમણાં જાઉં છું. બાકી બધું કામકાજ તો થઈ ગયું છે. વ્હીલ પ્લેટ મિત્રો કાલે લઈ આવ્યા હતા બે, પણ તે નવી બધી આઉટ નીકળી હતી બે, એટલા માટે મિત્રો હવે નવી ઓરિજિનલ નાખવાની છે. બાકી મિત્રો બધું કામકાજ થઈ ગયું છે. કાલે મિત્રો એક્ટિવાનું મીટર પણ નવું લઈ આવ્યા હતા, એ પણ નવું લઈ આવ્યા હતા અને ફિટ કરી દીધું છે. બાકી બધું ચાલુ થઈ ગયું છે, કમ્પ્લીટ કરી નાખ્યું છે મિત્રો એક્ટિવા આખું. હવે ખાલી વ્હીલ પ્લેટ જ બાકી છે મિત્રો, અને એક મોરો ફિટ કરવાનો બાકી છે. તો મિત્રો વિલોગ જોતા રહેજો. તો મિત્રો બધું એક્ટિવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો આ 2-3 દિવસ મને મજા નહોતી, એટલા માટે એક્ટિવાનું કામ થોડુંક નહોતું થયું, કારણ કે મને પણ મજા નહોતી ને કાકા હતા સાઈડ ઉપર, એટલા માટે મિત્રો એક્ટિવાનું કામ આગળ નહોતું વધાર્યું, અને વિલોગ પણ હમણાં 2-3 દિવસથી નહોતો બનાવતો, કારણ કે મને મજા નહોતી, તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલા માટે કામ પણ આગળ ન આવેલું ને વિલોગ પણ ન બનાવ્યા. તો મિત્રો આજથી પાછા વિલોગ બનાવવાનું ચાલુ કરું છું, અને એક્ટિવાનું કામકાજ આજે પૂરું કરી નાખવું છે જેમ બને એમ. તો ચાલો મિત્રો વિલોગ પછી આપણે આગળ વધારશું, કારણ કે હમણાં જવાનું છે. તો મિત્રો હમણાં 12 વાગે એટલે જાઉં છું લેવા વ્હીલ પ્લેટ, પછી લઈ આવીને તરત જ ફિટ કરી દે અને ચેક કરી લઈ, જોઈ આવું તો નથી, પછી ચક્કર મારીને મિત્રો કમ્પ્લીટ કરીને રાખી દેવાનું છે. પછી દાદા નવરા છે ત્યાં લઈ જાય છે. તો ચાલો મિત્રો વિલોગ જોતા રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારશું. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે જાઉં છું એક્ટિવાની વ્હીલ પ્લેટ લેવા માટે. તો મિત્રો વાગી ગયા છે 12:30-1 જેવું થવા આવ્યું છે. તો હવે જાતો આવું, કારણ કે હવે ટ્રાફિક ઓછો થઈ ગયો હોય અને ગરાગી પણ ઓછી થઈ ગયું હોય. તો હવે જાઉં છું, એટલે વ્હીલ પ્લેટ લઈ આવું, પછી આપણે વિલોગ આગળ વધારશું. તો મિત્રો હવે વિલોગ તો ચાલુ નહીં રહ્યા, કારણ કે ચાલુ ગાડીએ તો વિલોગ નહીં ઉતારી શકું, મારી પાસે સ્ટેન્ડ નથી ટીવીએસમાં ફોન રાખવા માટે. તો મિત્રો વિલોગ જોતા રહેજો, પછી આપણે આવીને વિલોગ આગળ વધારશું. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ, હવે જાઉં છું. તો મિત્રો લાઇટને મેઇન સ્વિચ કરી દીધી છે બંધ, તો અને લઈ લીધો છે ઠેલો મોટો, કારણ કે વ્હીલ પ્લેટનું ખોખું હોય એટલા માટે રીએ નહીં,
એટલા માટે ઠેલો લઈને હવે મિત્રો કરું છું ગેરેજ બંધ. તો મિત્રો ઠેલો લઈ લીધો છે, કારણ કે આગળ ન રહીએ કદાચ તો પછી ઠેલામાં રાખવા થાય. એટલા માટે ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ. થોડીક શરદી જેવું છે એટલે અવાજ મિત્રો થોડુંક ખરાબ આવશે. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ. મિત્રો તાળું મારી દીધું છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 1. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં. મિત્રો આવી ગયો છું. તો મિત્રો દેવપુરામાંથી મિત્રો વ્હીલ પ્લેટ લઈને આવી ગયો છું, એ પણ ઓરિજિનલ. તો મિત્રો આ રહી આપણી વ્હીલ પ્લેટ. મિત્રો ચાલો હવે કરીએ, ખોલીએ. જોઈ બહાર તો કાઢી. આ છે કંપનીની ઓરિજિનલ વ્હીલ પ્લેટ એક્ટિવાની છે. તો ચાલો મિત્રો અત્યારે ખોલવાની તો નથી, કાકા આવે પછી આપણે ખોલશું. તો મિત્રો કાકા ગયા છે, હમણાં થોડીક વારમાં આવવા જ જોઈએ. તો પછી આપણે આવે એટલે ખોલશું જમીને, કારણ કે હવે જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. મિત્રો વાગી ગયા છે 1:30 થવા આવ્યું છે. તો ચાલો હવે જમી આવી પછી મિત્રો વ્લોગ આગળ વધારશું અને એક્ટિવાનું કામકાજ પણ આગળ વધારશું. તો ચાલો મિત્રો વ્લોગ જોતા રહેજો, પછી આપણે આવીને એને ખોલશું. તો ચાલો મિત્રો વ્લોગ જોતા રહેજો. તો મિત્રો વાગી ગયા છે 2 ની માથે થઈ ગયું છે, 8 જેવું થવા આવ્યું છે બપોરના. તો મિત્રો જમીને આવી ગયા છીએ ગેરેજમાં. તો ચેક કરી હતી આપણે વ્હીલ પ્લેટ અત્યારે આમાં એક્ટિવામાં ફિટ કરીને કે આઉટ બાઉટ તો નથી. તો મિત્રો આઉટ તો નથી, કારણ કે આ ઓરિજિનલ છે. તો મિત્રો હવે જાઉં છું અને ફિટિંગ કરાવવા માટે. તો મિત્રો હવે જાઉં છું ટાયર ફિટ કરાવી, આમાં ટાયર ફિટ કરાવી દઉં, પછી આપણે ફિટિંગ કરી દઈએ આમાં એક્ટિવામાં. તો મિત્રો હવે એક્ટિવાના વ્હીલ પ્લેટનું મિત્રો ફિટિંગ કરી નાખ્યું છે. તો મિત્રો વ્લોગ આગળ વધારું છું. મિત્રો ખોલીને ખોખું ખોલીને જોયું હતું, બહાર કાઢીને એમને ટાયર વગર ફિટ કરીને જોઈતી મિત્રો. તો આવું જ નથી મિત્રો, એટલા માટે ટાયર બહાર ફિટિંગ કરાવીને હવે ચડાવી દીધી છે. આ ક્લાસ મસ્તીની થઈ ગઈ છે હવે. તો મિત્રો ફિટિંગ કરી નાખ્યું છે. તો હવે કરું છું મિત્રો મોરાનું ફિટિંગ. મોરો ફિટ કરી દઉં, પછી ચક્કર મારી લઉં. આ પડ્યો મોરો. તો મિત્રો મોરો ફિટ કરીને પછી ચક્કર મારી લઉં એટલે ખબર પડી જાય કાંઈ વાંધો તો છે નહીં. પછી મિત્રો કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે. તો પછી આપણે દાદાને કંઈ લઈ જાય. તો મિત્રો એક્ટિવા તૈયાર તો થઈ ગયું છે, ખાલી મોરો જ છે બાકી ફિટ કરવાનો. તો ચાલો મિત્રો વ્લોગ પછી હવે આગળ વધારશું. વ્લોગ જોતા રહેજો. મોરો ફિટ કરી દઉં. તો મિત્રો હવે વ્લોગ આગળ વધારું છું. તો મિત્રો હવે મોરો તો ફિટ થયો નથી, કારણ કે થોડોક નાકામાં ફેરફાર છે. તો મિત્રો થોડીક વાર લાગે એવું છે, એટલા માટે મિત્રો હવે થોડીક વાર લાગે એવું છે. એને કાકા પણ છે નહીં, કારણ કે ઓલા ભાઈબંધ છે મિત્રો સાઈડ ઉપર જાય છે કામે. એને મિત્રો ગલોડી લઈ આવ્યા હતા અમે, એટલે એ ગલોડી મૂકવા ગયા છે. એક હું લઈ આવ્યો હતો, એક એના માટે લઈ આવ્યા હતા. તો મિત્રો એ ગલોડી કાકા એને ભેગા મૂકવા ગયા છે, હું ઉપર લઈ આવ્યો છું. એ મેં અહીંયા રાખ્યું છે. તો મિત્રો ચાલો વ્લોગ આગળ વધારું છું. ગલોડી લેવા ગયા હતા એટલે વાર લાગી ગઈ વ્લોગ આગળ વધારવામાં. તો મિત્રો મોરો ફિટ કર્યો નથી, કાલ સવારે કરશું. તો મિત્રો પછી હવે વ્લોગ જોતા રહેજો. ચાલો હવે જાઉં છું, કારણ કે વાગી ગયા છે સાંજના 6 વાગવા આવ્યા છે. તો હવે નાહી ધોઈને રેડી થઈ જાઉં કમ્પ્લીટ, પછી આપણે વ્લોગ આગળ વધારશું. મિત્રો આવ્યું આપણું ગલુડિયું. તો મિત્રો જો આવું છે લેબ છે લેબ. તો મિત્રો જો આ છે ગલુડિયું. તો મિત્રો હવે ગેરેજ કરું છું બંધ.
લાઈટ બાઈટ બંધ કરી દીધી છે અને જાઉં છું ગુલુડિયાને લઈને ઘરમાં. મિત્રો અહીંયા બેઠું છે, એક તો અંધારું છે અને મિત્રો કાળું છે એટલે દેખાશે લઈ. તો ચાલો હવે જાઉં છું ઘરમાં, ગુલુડિયાને લેતો જાઉં અને પછી નાહી ધોઈને રેડી થઈ જાઉં. થોડીક વાર ઘરમાં રાખીશ, ત્યાં સુધી મમ્મીને બધા સાચવશે. પછી મિત્રો નાહી ધોઈને રેડી થઈ જાઉં, પછી હું હાચું. તો ચાલો મિત્રો હવે જાઉં છું ઘરમાં, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાઉં, કેમ કે 6 વાગી ગયા છે. હજી અડધી કલાક જેવું થઈ ગયા છે. તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં. તો મિત્રો દૂધ લઈને આવી ગયો છું મિત્રો. તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો, પણ પછી દિયાબત્તી કર્યા અને ગળુડી લઈ આવ્યો હતો મિત્રો. તો એને થોડુંક ખાવાનું દેતો હતો, દૂધમાં રોટલી ચોરીને દેતો હતો, એટલા માટે મિત્રો વિલોગ આગળ નહોતો વધાર્યો. અને પછી મિત્રો ડાયરેક્ટ દૂધ લેવા વયો ગયો હતો, એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો અને ગેરેજમાં નહોતો આવ્યો. તો મિત્રો વાગી ગયા છે સાંજના હવે 9. ચાલુ હતો મિત્રો ગેરેજમાં. ટીવીએસ અંદર રાખવા માટે આવ્યો હતો અને પ્લેઝર પણ અંદર રાખવાનું છે, કારણ કે પપ્પાને 2 દિવસ લાગી ફેરા પણ નથી, એટલે પ્લેઝરને અહીંયા રાખવાનું છે. તો મિત્રો ચાલો અંદર પહેલાં રાખી દઉં પ્લેઝરને ટીવીએસ 2. તો મિત્રો હવે ટીવીએસના પ્લેઝર 2 અંદર રાખી દીધા છે. તો ચાલો મિત્રો વિલોગનો કરું છું અહીંયા પૂરો. જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એક નાની એવી કોમેન્ટ કરી દેજો. તો હવે વિલોગ કરું છું પૂરો. તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. ચાલો હવે જાઉં છું ઘરમાં.